તો આજનો વ્લોગ છે ને સવારથી આવશે કેમ કે આજે હું છે ને કોલેજે નથી ગઈ અને મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું કરસ? આ જો માથું ને એવું વળ્યું હવે આજે દિવાસો છે. દિવસો રહ્યા છે. હા, દાદીનું જાગરણ હોય. આજનો વ્લોગ છે ને સ્કીપ ન કરતા ને આખો જોજો. આજે જાગરણ હોય રાતે 12 વાગ્યા સુધી તો બધી લેડીઝની કોમેડી આજે આવશે, બરાબર? આવશે, આજ આવશે. હા, આજ તો ફૂલ કોમેડી આવશે કેમ કે આજે છે ને બધી લેડીઝને હોય જાગરણ અને છે ને બા ક્યાં ગયા? બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા તમારા પિયર જઈ આવ્યા તમે એમ ને? હા, હું પિયર જઈ રોકાઈ આવ્યા. કીધું નહીં જવાનું કરતા અત્યારે કરીને વારો આવી ગયો. વરસાદ નહોતો સારું નહીં રહેતો રહેવાનું. હા, તમે જઈ આવ્યા. બાઈ જ દિવાસો શું કામ એને રહેવાનો હોય? દિવાસો પેલા બાઈ જેને બાળક છોકરાને ઉજરે ને એ પેલા માણસો બાઈ રહેતી હોય અને અમે તો લાગટ મંડ્યું જ રહેવા દિવાસો. પેલા તો કોઈ આવી રીતે એટલે બધા ન રહેતા જેને બાળકને ઉજરે એ રહેતા છે કોઈ જીવત જતા. જીવંતિકા ઈ જ કહેવાય ને? જીવંતિકા જીવંતિકા જુદું. જીવંતિકામાં જ કહેવાય. એ વ્રતમાં જેવ્રતમાં બેનું ભેગું હોય ઈ કે ના જીવંતિકામાં કહેવાય વ્રત. એવું છે. કોને કીધું? તે જીવંતિકાનું કહેવાય છે ને પેલા. જીવંતિકા શું કહેવાય? બે બેનું ધ્યાન ઉજવે છે. ઈ જીવંતિકા નહીં, ઈ તો બીજું કહેવાય. એવ્રત જીવ્રત આ એવ્રત જીવ્રત. ઈ તો હું જ કહું તો એવરેજ જીવરત છે. આ જીવ્રત કહેવાય. એટલે આપણે ત્યાં જીવંતિકા તો લાલ સાડી પહેરવાની ઈ તો કાળી ઈ તો મને ખબર. સફેદ ભાઈ તાલેમાં સફેદ ડિઝાઇન બીજી નહીં. એવું હોય સફેદ અને આ કલર. શુક્રવારે હા સફેદ ડિઝાઇન જ અને લાલ જ સાડી, લાલ બ્લાઉઝ, લાલ ચણિયો, બીજી ડિઝાઇન આવે જ નહીં. અને આ એને શુક્રવારે વાસરા છે ને કિશનભાઈ હાર્દિકનું અને રોજનીનું અને બેને ઉજવવું છે. તો એ બે હારે રહેશે એટલે જમવાનું હોય અને આની ઘેર હોય તો ઓની ઘેર હોય અને બેને હારે રહેશે એટલે શુક્રવારે જ ઉજવવાનું. સરસ. હવે હાર્દિકનું ચલો. મમ્મી શું કરવા માંડી? ખોરાક નહીં કરી તો મેં લઈ માંડવા માંડવી દાણા માંડવા. માંડવી દાણા નાખી દો બાપા. તારે ફરાળ એક ને અમારે બધાને શાક રોટલી જ છે. સરસ. ચલો ચલો ગાઈઝ, હું ને પપ્પા છે ને ત્યાં ગેમ રમીએ છીએ કે વર્ડ હે ને ગેસ કરવાનો, બરાબર? ચલો પપ્પા, લખી લીધું તમે? હા, લખી લીધું. 6 અક્ષરનું છે. 6. ચલો શું લખ્યું બતાવો. જો આ છે ને આ મારો વર્ડ છે. પપ્પા Okay. ગેસ કરશે અને આ મારો વોટ છે. ઓકે જોતી નથી હો, જોઈ નથી ના, ક્યાં. ના, નથી જોયું. હાલો ઓકે ચલો ડન. પપ્પા, મારો 4 અક્ષરનો છે. મારો 6 અક્ષર. 6 2 3 4 5 6. બોલો પપ્પા. કે ખોટું નથી હોતું. પછી તમારા વર્ડમાં એ આવે. એ કેટલામો? ત્રીજો ચોથો ચોથો. તમને પરીએ કે જોઈ લીધું? પરી તને ન ખબર. એમાં તમે બતાવ્યું નતું. હા, પછી તમારો વારો પપ્પા. વિચારવાનું નહીં બહુ, ફટાફટ. ઓ ઓ નથી આવતો. કોણ હિન્ટ જીતશે પરી? શું લાગે? સતીશ કાકા. પછી એસ કેટલામો? 5મો. સાંભળી ગઈ છે. ના ના, મેં કાંઈ નથી જોયું ભાઈ, મેં કાંઈ નથી જોયું. ચીટિંગ કરે. આ પેલો પછી ઓ. નો ચલો ખોટું પડ્યું એક તો. એ નહીં, નો નથી આવતો. બેયને સિમ્પલ નામ જ છે. હા સિમ્પલ જ છે. હા બે સાંભળાવો એવા છે. શેનું નામ છે? પી. નો નહીં. હાલ પપ્પા હિન્ટ આપી દેવાની. તો હાલો હું આપું બરાબર? છું. હાલો હું આપું. હાલો કેતો ભાઈ. જો એ છોકરીઓ નાખી શકે. દીદીએ હિન્ટ નાખી હે જે એને લખ્યું હે ને એમાં એ છોકરીઓ નાખી શકે. હે અને મારું છે ના ભાઈ, હવે છોકરી એવું નથી. મારું પણ હું કહી દઉં કે ખાવાની વસ્તુ. હા, બસ એમ. ખાવાની વસ્તુનું. મારું તો એવું જ બેઠું કે ખાવાની વસ્તુ. તમારું શું? અને એને નામ છે. નામ છે કોકનું. આપણા ઘરમાંથી છે? ના શું નામ? આપણા ઘરમાંથી છે? નથી. એટલે એમાં હા, કહી હોય દેવાનું. છે. હા કા હા
હા એ આપણા ઘરમાં અરે ઈ ખબર નથી જલ્દી કરીને આપણા ઘરમાં કોણ એમ. આ એટલી આ છે ને એટલી ઘોડી છે આ જાવ ને ખાલી જોતા જ લાગે બાકી ઓ હે નહીં. આવો પછી એમ નથી આવતું. નહીં નો ઘણા રવિવાર બનાવે હોતા નો ડી ડી ઓહ ડી ના થાવ તો આપણા ઘરમાંથી તો એવું કઈ ન હોય કે Yes. વી કેટલા પેલો વિલાસ ચલો ગાઈસ મમ્મી પૂજવા જવાનું છે બતાવો શું તૈયાર કર્યું નાગલો ને એવું બધું આવું પૂજવા લઈ જવાનું હોય દિવાસા જો આ શીતલ બાબુ તમારે થાળી ગયા જો નીચે મમતા માસીને થાળી લઈને વહી ગયા થાળી લઈને નથી વહી ગયા કા હાલ તો ચાવી લઈને વહી ગયા બધી બાયું છે ને પૂજવા જવાની ક્યાં વહી ગયા મમતા માસી તમારી થાળી ક્યાં ગઈ હાલો દક્ષા બાબુ અરે મારી થાળી તમારી થાળી છે દશામાનું તમારું વ્રત છે કાં આજે છે આવજો બધા દર્શન કરવા દર્શન કરવા આવશે બધા તમારે તો થાળી વહી ગઈ છે વાર જો બધા થાળી લઈ લઈને છે ને પૂજવા જઈશ ચલો જો આ બધા થા જો આ પાડોશી બાયતા પછી સવાર રોજ ધોઈ દઉં છું જો આ બધા જલું હું પૂજવા જાઉં આમથી જાઉં દિવસો પૂછવા અરુણા બાબુ જો જ્યાં તમારો ફોટો પાડો હોય તો હાલો અહીંયા દિવસાની વાર્તા સાંભળવા જાય છે બધા ચલો ઉભા રહ્યો લાઈનમાં ફોટો પાડ દઉં બધા ચલો જો આ આવી ગયા બાબુ હાલો ઉભા રહ્યો આમ થોડાક દૂર તો ઉભા રહ્યો મારો ફોટો કેમ પાડો હા તે લાઈનમાં જ ઊભું રહેવાનું છે આમ નજીક ઉભા રહ્યો હાલો દયા આંટી બસ ચલો ચાલ ફોટોશૂટ ચાલે છે બધાયનું પડી ગયા ફોટા ચલો જાઓ હાલો આવજો ચલો હાલો હા એ હા મમ્મી પૂજીને આવી ગયા શેનું કોને પૂછવાનું હોય એટલે બ્રાહ્મણની ઘરે જવાનું હોય ચલો હવે છે ભજીયા પાર્ટી ભજીયાની તૈયારી દિવાસર બધાને ઘરે નવીન હશે નહીં કોકની ઘર હોય કે નહીં પાડોશમાં આપણી પાડોશમાં આપણી ઘરે તો નવીન હોય જ. નવીન એ છે બા જો બેટા બા એ બા અહીંયા બોલાવ બા ઉભા થયા કે કોણ બોલાવતું હોય છે ચલો શું કરો સિનલ ચલો જો છે ને આપણે ભજીયા બનાવવાનું તો આ વખતે ઓલી વખતે લસણિયા બટેટા બન્યા. અને આ વખતે છે ને આ મગની દાળના કરા તો હું આમાં ટ્રાય કરું છું મેં કીધામાં થઈ જાય કે નહીં એમ થોડી થોડી પીસવી પડે ને આપણે બાકી આ મિક્સરમાં કરવાની હોય દાલ વડા દાલ બાટી કે જે કહેવાય એમ થોડે દાલ બાટી કે દાલ વડા કે હું આમાં ટ્રાય કરું કે આમાં થઈ જાય ને તો ખોટું મિક્સર બગાડું ને આમાં લાઈટ છે ને જોઈએ હવે આમાં થાય છે. ભજીયાની તૈયારી થઈ ગઈ છે આટલી ભજી આવી જાઓ બધા ખાવા જો મેં આટલી પીસાઈ ગઈ હવે છેલ્લો ઘણો છે મસ્ત પીસાયો હોય સરસ પીસાઈ ગઈ છે પણ પીસવી હોય ને તો આમાં જ પીસવાનું મિક્સરમાં નહીં પીસવાનું મોટું મિક્સરમાં કરવું હા તાર ડેડી આવી ગયા જો ચા પીઓ હાય નમસ્કાર પપ્પા નમસ્કાર આમ તૈયારી ચાલુ થઈ ગઈ તમે આવ્યા તો ભજીયાની તૈયારી ચાલુ થઈ ચલો પેલા તો મને ચા પાઈ સરસ પછી ચલો તમે સાંજે ભજીયા ખવડાવજો ઓકે ચલો મમ્મી પપ્પાને ચા પીવડાવી દ્યો હાલો ચા તમને પી લ્યો એટલે મારા તો બનાવી નાખો ને ચો. આપણે ચા પીવી પપ્પા જેન્ટ્સ કેવો ચા બનાવતા હોય તમને કેવો ચા બનાવતા આવડે મારે જોવું છે બનાવો ની ઈ તો ડબરા વિખેરવા માંડ્યા પપ્પા લાઈટ નથી આજ ગેસ જ ચાલે So guys, મમ્મી છે ને નીચે બેઠા છે ને મમ્મી ઉપર આવે ને ત્યાં છે ને એમ કહેવાય કે દિવાસો હોય ને એટલે કંઈક સ્વીટ બનાવવાનું હોય તો છે ને હું બનાવું છું સુખડી અને છે ને જો અહીં આંબલીનું પાણી રેડી થઈ ગયું છે એ મેં આવીને બનાવી લીધું અને છે ને ભજીયાનું જો બધું રેડી થઈ ગયું છે ખાલી લોટ બાંધીને ભજીયા પાડવાના છે
અને જો હું બનાવું છું સુખડી ખાવી હોય એ લોકો આવી જાઓ. એમ કહેવાય કે દિવાસો હોય ને એટલે છે ને બધા તહેવારનો વાહો કહેવાય દિવાસો. એટલે પછી છે ને જો ત્યારે કંઈક સ્વીટ બનાવાય એટલે હું છે ને બનાવું છું સુખડી. ત્યારે બનાવવાની લાપસી હોય પણ હું બનાવું છું સુખડી. ચલો હમણાં સુખડી શેકાઈ જાય ને સુખડીનો લોટ એટલે સુખડી પાડીને પછી બતાવું. હવે સુખડીની ઢેફલી પડી ગઈ છે અને સુખડી થઈ ગઈ છે રેડી. મમ્મી આવે ને એટલે મમ્મીને સરપ્રાઈઝ આપી હવે. હલો ઇનલ, શું બનાવો છો? જો દાલ બાટીના ભજીયા માટેના પેલા આવી રીતે વડા પાડવાના હોય ને મોટા મોટા ચાર વડા પાડી લેવાના હે પછી પાછા બીજી પછી વખત. બીજી વાર પાડવાના એ પાડું છું. સરસ. સુખડી બની ગઈ મમ્મી. હે તું નહોતી ને ત્યાં. સુખડી બનાવી? હા હા લે, સરપ્રાઈઝ આપી મને. નીચે હતી ને ત્યારે કીધું મમ્મીને સરપ્રાઈઝ આપી છે. સરસ. પાછા તરવા પડે ને, દબાવીને પાછા તરવા. દબાવીને પાછા એટલે કાચા પાકા જ કાચા પાકા જ કાઢવાના હોય ને, કાઢવાના. એટલે આટલા પાડું. હા બસ એટલા પાડ. Guys, મારું કામ પૂરું થઈ ગયું. મેં છે ને થાળી ભરી દીધી ને હવે મમ્મી આને કેમ કરવાના હોય તો આવી રીતે તેમ બેસાડી દેવાના અને પાછા એટલે તરવાના. થાળીથી એટલે એક સરખા થાય એમ. હે એક સરખા કરવાના હોય એમ. જો આ મસ્ત થાય. મમ્મીને તો આમાં ગરમી થાય ડ્રેસમાં તો બહુ આવી રીતે સરસ. પાછા આને આમ કરી લેવાના પછી પાછા તરવાના. ચલો આ બે લોટ બંધાઈ ગયા છે મેથીનો અને મરચાંનો. હવે ભજીયા હમણાં ભજીયા વાળી નહીં. ચલો હવે ફાઇનલી છે ને જો ભજીયાની થાળી તૈયાર થઈ ગઈ અને મમ્મી અને ભજીયા પડાવવા માંડ્યા છો અહીંયા છે ને ભજીયા ચલો જમવા. શું કહીશ, ફાઇનલી જમીને થઈ ગયા છીએ ફ્રી ભજીયા ખાઈને. અને છે ને બધી લેડીઝના જે દિવાસાનું જાગરણ છે તો બધા બેઠા છે નીચે. તો આપણે મળીએ એને પણ એ પહેલાં તમને છે ને બ્લોગ ગમે ને તો તમે જોવા ઘણા બધા વ્યુઅર્સ આવે છે પણ સબસ્ક્રાઈબ હજુ સુધી ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને બ્લોગ ગમે ને તો લાઈક કરવાનું નહીં ભૂલતા. ચાલો બાયુ, કેવું કાલે જાગરણ? સારું હાલે છે, બેઠા છે. જો આ બધાને જાગરણ છે. તમારે છે? મારે નથી આજે હાલ આ બાબુને તો છે જાગરણ. હા, કેટલીક નીંદર આવે છે? કોઈ નથી 12 વાગે આવતી નથી. અટાણમાં હું નીંદર આવે. હા, કેટલા વાગે? આખી રાતનું હોય? આખી રાત જાગે એમ છે આ કઈ નહીં. હવે કોઈ જાગે નહીં આખી રાત. પેલા હતા ને જાગરણ. મમતા માસી પછી નીંદર આવે. શીતલ બાબુ શું કરીશ? મોબાઈલ જોઉં છું. તો મોબાઈલ જોવે છે એટલે નથી જોતા અહીંયા. ચલો મમ્મી હું તો સુઈ જાઉં. સો ગાઈઝ આજનો વ્લોગ ગમે ને તો કરી દેજો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય હજી સુધી તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વ્લોગ જોવા માટે. સો થેન્ક યુ સો મચ.